આખું જીવન જીવ્યા એ ડિફાઇન શેનાથી થાય? અંતિમ સમય કેવો હતો એનાથી. કે અંતમાં શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીની વિનંતીથી આપે જે શિક્ષા શ્લોકીનો ઉપદેશ કર્યો છે એ પુષ્ટિનું તત્વ સમજાવી દીધું છે. ગોવર્ધનધર પ્રભુ શ્રી શ્રીજી બાબાને શ્રી ગિરિરાજજીની ઉપર નવનિર્મિત મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે પાઠ પધરાવી આપનું સંપૂર્ણ સેવાક્રમ સુવ્યવસ્થિત કરીને અને આપ જ્યારે કયા ઋતુમાં કયા પ્રકારથી સેવા કરવાની, કઈ સેવા ક્યારે થાય, કયા વસ્ત્ર શ્રીજી ધરશે, શ્રી મહાપ્રભુજીએ જ્યારે સેવા પ્રકાર પ્રારંભ કર્યો ત્યારે ટીપારાનો શૃંગાર, પછી ખુલે બંધનો શૃંગાર, આ બધા શૃંગારોના પ્રકાર તે વખતે ન હતા. શ્રી મહાપ્રભુજીએ ધોતી ઉપરણાના શૃંગાર કર્યા. ત્યારે શ્રી આચાર્ય ચરણે એમને શ્રી શ્રીનાથજીના નેક ભોગ અને સાહિત્ય માટેની સર્વ જે વ્યવસ્થા કરવાની હોય, રોજ જે ઠાકોરજી આરોગે એ યથાવત ક્રમ રહે, વધે તો વાંધો નહીં, ઘટે તો પછી એવું ન ચાલે, એ પ્રકારનો નેક ભોગ બાંધીને અને સદુપાંડ્યને સોંપ્યો. સેવા અધિકાર સોંપ્યો અને સાથે સાથે ભેટિયા તરીકે જુદા જુદા ગામથી શ્રીનાથજીની સેવા પધરાવીને લાવવાની સેવા સોંપી. કુંભનદાસીને શ્રી ઠાકોરજીની કીર્તન સેવા સોંપી અને એ મંદિર મોટું સિદ્ધ થયું. તો એ મોટા મંદિરમાં અનેક સેવકોને ત્યાં સેવાઓ સોંપીને, વૈષ્ણવને સેવા સોંપીને અને મધુવન પધાર્યા. ત્યાં પ્રથમ ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને સ્વધામ પધારવા માટેની 3 આજ્ઞા થઈ. પહેલી આજ્ઞા ગંગાસાગરમાં થઈ પધાર્યા છે અને મધુવનમાં પધાર્યા. ત્યાં પાછી ભગવદ આજ્ઞા થઈ કે શ્રી વલ્લભ બેકી ही नित्य लीला में पधारो, निकुंज लीला में पधारो. ઠાકોરજીને પણ શ્રી મહાપ્રભુજીનો અંતરાય સહન નથી થઈ રહ્યો. પ્રાગટ્યનું જે મુખ્ય હેતુ છે, જો એ પૂર્ણ ન થાય તો જે હેતુથી પ્રભુએ મને મોકલ્યો છે એ કાર્ય અધૂરું રહી જાય. તો શ્રી સર્વોત્તમજીના 4 નામ દ્વારા શ્રી ગોસાઈજીએ આપણને આપના પ્રાગટ્યનું પ્રયોજન સમજાવ્યું છે. સૌથી પહેલું નામ જે પ્રાગટ્યનું પ્રયોજન સૂચવે છે એ કહ્યું, એમનો સ્વીકાર કરી શ્રી કૃષ્ણ સાથેનું નામ નિવેદન, આત્મ નિવેદન કરાવીને અને એમને આ માર્ગમાં સ્વીકારી લીલાના અંગ બનાવી દીધા, જીવોનો ઉદ્ધાર કરવો. બીજું બતાવ્યું શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને, જો શ્રીમદ ભાગવતજીના અનેક પ્રકારના અર્થ, અનેક ટીકાઓ, કોમેન્ટ્રીઝ ઓન શ્રીમદ ભાગવતમ પહેલાથી થયેલી હતી. અનેક આચાર્યોએ, વિદ્વાનોએ, સંસ્કૃતના વ્યાકરણ આચાર્યોએ એ રહસ્યનું ઉદ્ઘાટન કરવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. પ્રથમ સ્કંદનો જ ઉદાહરણ લઈએ તો પ્રથમ સ્કંદમાં જ્યાં અશ્વત્થામા પાંડવોના પુત્રોને, દ્રૌપદીના પુત્રોને મારી દે છે અને મારીને એમના શીશ લઈને જતા રહે છે અને ત્યાં દ્રૌપદીએ ક્રંદન કર્યું છે, અતિશય રોદન કર્યું છે. અર્જુનના પણ મનમાં આવ્યું, માનો એક દીકરો જતો રહે તો કેટલું રડે, કેટલું વિલાપ કરે. આ તો 5 બાળકો એક સાથે જતા રહ્યા અને 5 બાળકો માટેનું જે વિલાપ દ્રૌપદી કરી રહી છે, ત્યાં અર્જુને પણ પ્રતિજ્ઞા લીધી કે અશ્વત્થામાનું શીશ કાપીને અને તારા મસ્તકને એનાથી સ્નાન કરાવીશ. આ બધી પ્રતિજ્ઞા લીધી. આખું વર્ણન આ કથાનું, આ ચરિત્રનું. પછી બ્રહ્માસ્ત્ર છોડે છે, બ્રહ્માસ્ત્રનું વારણ કરે છે, ઉત્તરાજીના ગર્ભનું રક્ષણ કરે છે. એ આખો પ્રકાર, કુંતીજીની સ્તુતિ આવે છે, એ આખો પ્રકાર આપણે જાણીએ છીએ. આ જ પ્રકારની, આ જ આખા પ્રકારથી પ્રસંગની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે અહીંયા પદે શબ્દે અક્ષરેવ આખા શ્રીમદ ભાગવતજીનું અર્થ, ત્યારબાદ દ્વાદશ સ્કંદનું અર્થ, 12 જે સ્કંદ છે ભાગવતજીના એનું અર્થ, પછી શબ્દનું, પદનું એટલે એક વાક્યનું અને પછી એક અક્ષરનું, એમ 7 પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના અર્થ. આપ સ્વયં શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધનીજીના મંગલાચરણના પછી તરત આ આજ્ઞા કરે છે કે આપના પ્રાગટ્યનું પ્રયોજન શું.
હું કોણ છું એ વાતની સાબિતી પણ મહાપ્રભુજી પોતે આપે છે, પોતાનો પરિચય.